સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે ફોર્ચ્યુનર કારનો કાચ તોડી 35 લાખની લૂંટ ચલાવનાર ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ચોંકાવનારી વિગત એ છે કે આ લૂંટ કરવા માટે અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના સાગરીતો ખાસ બાઇક પર સવાર થઈ અને સુરત આવ્યા હતા। અકસ્માતનું નાટક કરી ફિલ્મ સ્ટાઇલમાં લૂંટ ચલાવનાર બે રીઢા ગુનેગારોની પોલીસે લાખોની રોકડ સાથે દબોચી લીધા છે। આરોપીઓએ મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીઓ પાસે वॉच गोठवी हती। जेवी वेपारीने फॉर्च्यूनर कार रोकड़ लई अने निकળી आ टोळकीए तेनो पीछो शरू कर्यो हतो। ट्राफिक वच्चे कारने आंतरी अकस्मातनुं नाटक कर्युं अने वेपारीनुं ध्यान भटकावी कारनो पाछळनो काच तोड़ी नाख्यो हतो। पलक झपकता ज आरोपीओ 35 लाख भरेली बेग लई अने फरार थया हता। आ घटनामां टोटल 4 आरोपी संडोवाયેલા બે બાઇક ઉપર। એમાં બે આરોપી અત્યારે પકડાઈ ચૂક્યા છે। જ્યુપિટર બાઇક સાથે એક યુનિકોર્ન બાઇક અને બે આરોપી પકડવાના બાકી છે। કઈ રીતનો આખો ઘટનાક્રમ હતો, કઈ રીતે આરોપી આવે છે અને કઈ રીતે આખો ઘટનાક્રમ લૂંટનો થયો? આરોપી સવારે માણસકે અમદાવાદથી નીકળે છે। અમદાવાદથી નીકળી અને ભવાનીવાડ આંગણે પેઢી સામે ગોઠવાઈ જાય છે। ગોઠવી અને આજે આંગણે પેઢીમાંથી જે વધારે મુદ્દામાલ ફરિયાદી લઈને નીકળે છે તો એમની ફોર્ચ્યુનર ગાડીની પાછળ રેકી કરતા જાય છે। ત્યાં આગળ એની બાઇક અથડાઈ છે એવી કરી એક બાઇકવાળો આગળ ઊભી રાખે છે। બીજા બાઇકવાળા પાછળથી કાચ તોડી અને કાચ તોડી અંદરથી લઈ અને નીકળી જાય છે। એ નીકળે તરત જ પેલા જે ચૂકાયેલા હોય છે એ પણ ઝપાઝપી કરીને નીકળી જાય છે।